જૂનાગઢના ઇતિહાસનું જીવતું પ્રતીક। ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ, જ્યાં દરેક પથ્થર ઇતિહાસ બોલે છે। આ શહેરમાં બોલિવૂડની ગ્લેમર ગર્લ પરવીન બાબીની નવાબી કાળની અને લગભગ 200 વર્ષ જૂની હવેલી આવેલી હતી। આ ધરોહર શહેરની ઓળખ હતી। ગિરનારની ગોદમાં આવેલી આ હવેલીમાં એક જ પિલર ઉપર ઉભેલી દુર્લભ નવાબી કમાન, વર્ષો જૂનું સાગનું લાકડું અને કોતરાયેલા પથ્થરો તેનો વૈભવ દર્શાવતા હતા। પરંતુ ગુપ્ત તોડફોડ બાદ આ હેરિટેજ મિલકત જમીનદોસ્ત કરી દેવામાં આવી। ત્યારે શું આ માત્ર તોડફોડ હતી કે પછી જૂનાગઢના ઇતિહાસની સુનિયોજિત કતલ? આ કામગીરી અંગે મહાનગરપાલિકા અને આરએનબી વિભાગે કોઈ જવાબદારી સ્વીકારી નથી। ત્યારે આ તમામ સવાલો વચ્ચે ભાસ્કરે ગ્રાઉન્ડ પર જઈ સત્ય શોધવાનો પ્રયાસ કર્યો। હાલ ભાસ્કર પહોંચ્યું છે પ્રવીણ બાબીની હવેલી ખાતે, કે જે હવેલી છે તે 3 મહિના પહેલા છે તેને પાડી નાખવામાં આવી હતી, ડિમોલેશન કરવામાં આવ્યું હતું। મારી ઉપરના જે દ્રશ્યો બતાવવા માંગીશ, અહીંથી એક બ્રિજ જતો હતો જેને કહેવામાં આવતો હતો અહીંથી પસાર થઈ શકતા બીજા રૂમની અંદર ને જેને કમાન કહેવામાં આવતી હતી। હાલ અહીં માત્ર ખંડેર છે। 12 થી 13 દિવસ સુધી અહીં ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જે દિવાન ચોકનો આ એરિયો છે ત્યાં બંને તરફના રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।